ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કૃષિ મંત્રી માનનીય ફળદુ સાહેબે ભારત સરકાર દ્વારા જે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપી છે, ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની, એની માહિતી આપી છે. રાજ્ય સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ આ કામગીરી કરવા માટે જઈ રહી છે. ડાંગર, મકાઈ અને બાજરી માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ડાંગર માટે 92 સેન્ટરો ફાઇનલ કરવામાં આવ્યા છે. મકાઈની ખરીદી માટે 61 સેન્ટરો ફાઇનલ કર્યા છે અને બાજરીની ખરીદી માટે 57 સેન્ટરો નાગરિક પુરવઠા નિગમે ફાઇનલ કર્યા છે. ડાંગર, મકાઈ અને બાજરીની ઓનલાઈન નોંધણી માટે 1/10 થી 29/10 આખો મહિનો માર્કેટિંગ યાર્ડ અને ના સેન્ટર ઉપરથી આની નોંધણી કરાવવામાં આવશે અને ખરીદીનો સમયગાળો ડાંગર, મકાઈ અને બાજરી માટે 16/10 થી 31/12 સુધી અલગ અલગ સેન્ટર ઉપરથી ખેડૂતોની ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવશે. એવી રીતે મગ માટે 71 સેન્ટર ફાઇનલ કર્યા છે. અડદ માટે 80 ખરીદ સેન્ટર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને સોયાબીન માટે 60 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. મગ, અડદ અને સોયાબીનની ઓનલાઈન નોંધણી એ 12/10 થી 31/10 સુધી ગ્રામ્ય કક્ષાએ આ નોંધણી કરવામાં આવશે અને એમની ખરીદીનો સમયગાળો 2/11 થી 30/1/2021 સુધી અલગ અલગ સેન્ટરો ઉપરથી, માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી આ ખરીદી કરવામાં આવશે. એટલે સમગ્ર આ પ્રક્રિયા નાગરિક પુરવઠા નિગમ અને જે પ્રમાણે ઓનલાઈન નોંધણીની તારીખ જાહેર કરી અને જે રીતે ખરીદીનો સમયગાળો અને ખરીદીની તારીખથી માર્કેટિંગ યાર્ડોના અલગ અલગ પ્લેસ ઉપરથી આ ખરીદી કરવામાં આવશે. સાથે સાથે અત્યારે સમગ્ર રાજ્યની અંદર મગફળીની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. અત્યાર સુધીની અંદર 2,80,000 ખેડૂતોએ અલગ અલગ ગ્રામ્ય કક્ષાએ, માર્કેટિંગ યાર્ડ કક્ષાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન નોંધણી અત્યારે કરાવી દીધી છે. આજે 7 દિવસની અંદર 2,80,000 ખેડૂતોએ પોતાની નોંધણી કરાવી છે. હજી નોંધણીની પ્રક્રિયા 20 તારીખ સુધી શરૂ રહેવાની છે. એટલે જ્યાં પણ નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં, મેં પહેલાં પણ કીધું તો આજે ફરી કહું છું કે મગફળીનું વાવેતર કરેલા ખેડૂતો નોંધણીથી કોઈ વંચિત ન રહે માટે માનનીય મુખ્યમંત્રીશ્રી લેવલે પણ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી અને આ સમયગાળા દરમિયાન નોંધણી થઈ જાય માટેની તમામ ગ્રામ્ય કક્ષાઓએ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને મગફળીનું વાવેતર કરતા ખેડૂતો નોંધણી પ્રક્રિયાથી બાકાત ન રહે માટે સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે અને અત્યાર સુધીમાં 2,80,000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન નોંધણી અત્યારે કરાવી દીધી છે. સાથે આજે જે નવા પાકોની ખરીદી મકાઈ, ડાંગર, બાજરી, મગ, અડદ અને સોયાબીનની એની પણ રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી માટેના ભાવ પ્રતિ ક્વિન્ટલના અને કેટલા સેન્ટર ઉપર કઈ તારીખથી ખરીદ્યા છે એની પણ આપના માધ્યમથી રાજ્યના ખેડૂતોને આ માહિતી આપી દીધી. 1,055 પ્રતિ મણના ભાવથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે. નિગમના એમડીએ પત્ર લખ્યો હતો કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. 2019માં જે ભરતી બહાર પડી હતી એ ભરતીની નિમણૂક પ્રક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ. એ વખતના તત્કાલીન એમડી અને અત્યારના એમડીએ નિર્ણયો સંદર્ભમાં કોઈ વાંધો ઉઠાવેલો છે, એટલે એ પ્રક્રિયા પૂરી ક્યારે થશે? શું કે જે નિગમની અંદર
અલગ અલગ કેડરની અંદર ભરતી પ્રક્રિયાની અમારી તે ફાઇનલ સ્ટેજ ઉપર છે અને 10 થી 12 દિવસની અંદર આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. મેં જ્યારે જાહેરાત કરી ત્યારે પણ કીધું હતું કે મગફળીની ખરીદી પ્રક્રિયા માટે જ્યાં વધારાના કર્મચારીઓની જરૂર પડશે ત્યાં મહેસૂલ વિભાગના અને કૃષિ વિભાગના કર્મચારીઓની અમે મદદ લેશું અને સ્મૂથલી 21મી તારીખથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થાય ત્યાંથી રાજ્યમાં એક પણ સેન્ટર ઉપર ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરેલી છે.